હલો ફ્રેન્ડ્સ, આજે આપણે ગઈકાલે વાત કરી પ્રમાણે કે ગૂગલ જેમિની અને એઆઈ આપણા મિત્ર છે કે દુશ્મન છે. હવે આજે આપણે એ વાતની ચર્ચા કરીએ કે હ્યુમન એટલે માણસ અને મશીન, મતલબ કે મશીન એટલે કોઈ પણ જાતના મશીન. મારા એક મિત્રએ એવું મને કીધું કે મારા એક લેટર લખવાનો હતો, ફોરવર્ડિંગ લેટર, જે હું જાતે લખવા બેઠશે તો એ 20 મિનિટ થાત, પરંતુ મેં એઆઈના અંદર એ લેટર ફક્ત અને ફક્ત અડધી મિનિટમાં લખી કાઢ્યો. મારે મિત્રને એ સવાલ કર્યો કે મેં કીધું આ લેટર લખવામાં તમે તમારા મગજનો કેટલો ઉપયોગ કર્યો? એ મિત્રએ મને કીધું કે કશો જ નહીં, 0. પછી મેં એને કીધું કે તમે ડાર્વિનનો ઉત્ક્રાંતિ વાત તો તમે સમજતા જ હશો કે જે કોઈ પણ વસ્તુની ઉપયોગ થાય છે તે વસ્તુ વધે છે અથવા મેન્ટેન રહે છે, અને જે વસ્તુનો તમે ઉપયોગ નથી કરતા તે વસ્તુ ક્ષીણ થતી જાય છે. એટલે મારે એ મિત્રને કહેવાનું થયું કે જો તમે ધીમે ધીમે આ રીતે મગજનો ઉપયોગ કરવાનો ઓછો કરી દેશો અથવા બંધ કરી દેશો તો તમારા મગજની વિચારવાની શક્તિ ધીમી પડી જશે અથવા ક્ષીણ થતી જશે. બીજી વસ્તુ એ કે મેં મિત્રને સમજાયું કે આપણને આ એઆઈનો ઉપયોગ આપણના નેતાઓ એમની ચૂંટણીના અંદર પુષ્કળ પ્રમાણમાં કરતા હોય છે. આપણા વડાપ્રધાન સાહેબ મોદી સાહેબ એ ફક્ત અને ફક્ત પ્રવચન કરવાથી ન જીતી શકે, એને એઆઈનો ઉપયોગ કરી અને એનાથી જ આ ચૂંટણી જીતી છે. તમને બીજા દ્રષ્ટાંત આપો કે રશિયાના વડાપ્રધાન છે પુતિન, ચાઇનાના વડાપ્રધાન જે કાંઈ પણ છે એ છેલ્લા 15-20 વર્ષથી એક જ જગ્યાએ બેઠા છે. એનું એક જ કારણ છે કે એ સરકારના અંદર એઆઈનો ઉપયોગ કરી અને એ રિપીટ જીતી શકતા હોય છે. બીજી વસ્તુ મારે એક બીજો અનુભવ એ થયો કે હું મારી ગાડીના અંદર બ્લૂટૂથ મારું ઓફ હોય મોબાઈલનું, અને મારી ગાડીના અંદર બ્લૂટૂથ ઓટોમેટિક ઓફ હોય છતાંય બ્લૂટૂથ ગાડી જોડે કનેક્ટ થઈ જતું હોય છે. એનો મતલબ કે તમારો મોબાઈલ ઉપર કમાન્ડ જે છે, મોબાઈલને તમે બંધ કરેલું છે બ્લૂટૂથ, છતાંય બ્લૂટૂથ ઓટોમેટિક ચાલુ થઈ જાય છે અને કનેક્ટ થઈ જાય છે. એનો મતલબ કે હ્યુમનનો કમાન્ડ પણ ધીમે ધીમે ઓટોમેટિકલી મશીન લઈ લેતું હોય છે. અને બીજી એક વસ્તુ મને એ જાણવા મળી, મારા ખ્યાલ પ્રમાણે ન્યૂઝપેપરમાં હતી, કોઈક જગ્યાએ મેં વાંચ્યું હતું કે નેનો ટેકનોલોજીથી આપણા પોલ્યુશન કંટ્રોલ કરવાનો પ્રયત્ન થાય છે અથવા એ શોધાઈ રહ્યું છે અથવા શોધાઈ ગયું છે, મને આઈડિયા નથી જે છે કંઈ પણ. એમાં એવા નેનો રોબોટ આવે છે કે જે પોલ્યુશન, કચરો, મતલબ કે કચરો, કોઈ પણ જાતનો કચરો હોય એ કચરાને નષ્ટ કરી કાઢે છે. જો વધારે પ્રમાણમાં કચરો હોય તો એ રોબોટ પોતાની જાતે જ એ ડબલ થઈ જાય છે, અને મતલબ ડુપ્લિકેટ થઈ જાય છે, અને એ પ્રમાણે એ લોકો ડિલીટ મારી દે છે. આવી રીતે એ મેં વાંચવામાં આવ્યું હતું મારે. હવે આ વસ્તુ ઇમ્પ્લિકેશન નથી થતું એનું એક એ પણ કારણ છે કે સરકાર કે દુનિયાના સાયન્ટિસ્ટોને ખબર છે અથવા એ લોકોને બીક છે કે કદાચ આ નેનો ટેકનોલોજીવાળા રોબોટ આપણી માનવજાતની વિરુદ્ધ કામ કરશે તો શું થશે. એટલે મારા ખ્યાલ પ્રમાણે એ લોકો ડેવલપ નથી કરતા, તો ડેવલપ થઈ ગયા હોય તો એનું ઇમ્પ્લિકેશન થતું નથી હોતું. એટલે આ વસ્તુ ધીમે ધીમે આપણને અને આપણના શરીર અને મગજ ઉપર તો એઆઈ કે કોઈ પણ મશીનરી આપણને તો સરવાળે નુકસાન જ કરશે. ઓકે.